લગ્ન કરીને આવીને તે દુન તમને અંધારામાં રાખી છે. અરે હું વાત કરીશ, આ હોલ રહોડા ને બેડરૂમ માં બબ્બે ટ્યુબલાઇટ ના ઢોકા વળે આમ જો ઝગમગારા કરે આ અરે એમ નથી કહેતી હવે. આ ઘર લીધું ને તોય તમે તમાર નામે લીધું, ગાડી તમાર નામે, માર નામે કઈ છે એવું કાઈ નહીં, તું થોડાક દી કેમ બે તારા નામે કરી દો બસ. હા બસ. क्या बात कर रहे रे बाबा, तेरा तो गेम बजाना पड़ेगा. લે આ ફાઇલ, આમાં ઘર અને ગાડી બે ના કાગળિયા છે અને બે તારા નામે કરી દીધું છે. હવે તો ખુશ ને? अभी बदत है भाई, अभी बदत है. લે આવી ગયા તમે. હા આ જો તમાર મોબાઈલ માંથી 12,000 રૂપિયા કપાઈ ગયા. તો ગાડી તારા નામે કરી ને એનો હપ્તો કપાનો હોય છે. હજી શાંતિ રાખ, આ ઘરે તારા નામે કર્યું એ કપા હે. અંધારા તો હવે આવી છે. चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. એ મારા રૂપિયા લાખ પાણી ગ્લાસ ભરતા હો તો. ફરી આવું છું. ये क्या है? આ હું છે? પાણી છે તેનો જ મગાવ્યું. પણ ગ્લાસ માં નથી લવાતું. તને જોતા નથી લાગતું કે એક ગ્લાસે તારે થાય એટલે તો ડોલ ભરીને આવ્યો. એટલે તમે મને હું ભેં સમજો છો? क्या बात कर रहे रे बाबा. એટલે તો ડોલ ભરી આવ્યો છો, એમાં શોખ કરવાની ક્યાં જરૂર છે? અરે તમને કહું, હા બોલ ને. હું એમ વિચારતી હતી કે આપણે ઘરમાં કથા કરાઈ નાખીએ તો કેમ? ઘરમાં શાંતિ રહે. અરે ભાઈ તું તારું મોઢું બંધ રાખ ને તો ઘરમાં શાંતિ જ છે. અબે સાલે એ જસુ જોવો તો કેટલા વાગ્યા? 10 વાગ્યા. 10 વાગી ગયા. ભાઈ હાલો ને મારા ભેગા નાઈટ ડ્રેસ લેવા. નાઈટ ડ્રેસ લેવા અત્યારે રાતે 10 વાગે થોડો લેવા જવાય, સવારે લઈ આવતો મને યાદ કરાવજે. એ નાઈટ ડ્રેસ તે અત્યારે જ લેવાનું હોય રાતે. હાલો હાલો ને. ફોન ન મળે? નહીં, એ હવાર નો લેવાનો હોય, અત્યારે જ લેવાનો હોય. હાલો. આય કેમ ગયા? અહીંયા આવો તો. હા બોલ ને. જમવાનો હું બનાવો? આજે આલુ પરોઠા ખાવાની ઈચ્છા છે. પ્યારી સમજ ગઈ. એ જસુ, મારે હજી આગળ વધારે ભણવું છે. હવે તારે આગળ ભણીને શું કરવું? મારે આઈએસ બનવું છે. આઈએસ બની શું કરે? એટલે મારે દેશની સેવા કરવી છે. અમારી સેવા તમારાથી હરખી થતી નથી. દેશની સેવા હું તમે તંબુરો કરશો. નહીં, મારે સ્ત્રીઓને સ્ટ્રોંગ બનાવી છે. પુરુષોને બધાને તમે ગુલામ બનાવીને રાખ્યા છે. હજી તારે સ્ત્રીઓને કેટલી સ્ટ્રોંગ બનાવી? राम राम, ये पत्नी है कि पनौती है. હું ક્યારની જોઉં છું તમે ઉતરેલી કઢી જેવું મોઢું કરીને આટા મારો છો ને અહીંયા બેઠા છો ને, એવું તો હું થઈ ગયું તમારા જીવનમાં. લગન આ હું પથારો કર્યો આજ રજાના દિવસે? આવું બધું લઈને અંદર બેહતા હોય તો તમને હું કાઈ હું નડું છું? અહીંયા બેહીને હકેલું તમને હું વાંધો છે કાઈ? તમે તમારું કામ કરો ને. ખોટું લોહી પીતા. હા હાલો કાકા, લે બેહવા આવો છો? હા આવો આવો. જો હવે કેવી મજા આવે? તું ખારું લાગે. आप कहाँ के ज्ञानी बाबा. અપુ થોડી ચા બનાવી દે ને. ચા બનાવી દે, ચા પીવી છે.
થોડોક નાસ્તો બનાવી દે ને, ભૂખ લાગી છે. એ નાસ્તો બનાવી દે, ભૂખ લાગી છે એમ કઉ છું. અબુ હાલે તારે 500 રૂપિયા જતા હતા ને. ચા કેટલીમાં પડી છે, ગરમ કરીને પી લેજો. પણ હવે તો હરખો જવાબ દે. 500 રૂપિયામાં આટલું જ હોય. એ હવે તો ઉઠો, આમ 10 વાગ્યા. કેટલું ખુશ છે હજી. હુવા દે ને એલી, હું લઈને આવ્યા હતા ને હું લઈને જવાના. એ પપ્પા તમે આમને ભૂતા રહો તો મારી હારું મૂકીને હું જવાના. મમ્મીને કઈક કહી દેજો, નકરા ખોસાસ કાઢે રાખે છે. શાકમાં તેલ વધારે છે, કાકે શાકમાં મીઠું ઓછું છે, કાકે ચટણી વધારે છે, કાકે હળદર ઓછી છે, કાકે રોટલી કાસી છે. એને મારું કામ કઈ કોઈ ગમતું જ નથી લે. જો એને એટલું બધી તકલીફ પડતી હોય તો કહી દેજો આથી રસોઈ બનાવી લે, હું નથી બનાવવાની. આય તમને કહું છું, આ મોબાઈલ માંથી ડાસું ઓછું કરો ને મને જવાબ આપો. અરે વાલી, એ તો હું તારા હાટુ છે ને ડ્રેસ મગાવતો હતો. આ ઓનલાઈન 4-5 ડ્રેસ મને ગમતા હતા ને ઓર્ડર કરતો હતો. મમ્મી કહેતા હતા કે તાર ઘરવાળીની ડ્રેસમાં હાવ કાંઈ લઈ લેવાનું નથી, હાવ કેવા થઈ ગયા, ફાટી ગયા, તૂટી ગયા, મેલા થઈ ગયા, જૂનાઈ થઈ ગયા, તું નવા ડ્રેસ લઈ આવી. એટલે હું છે ને ડ્રેસ મગાવતો હતો. પણ એ બધું જવા દે. હું કહેતા મમ્મી કે હમણાં આવી જાય એને ઉપાડી લઉં. કાઈ નહીં. એ તો મમ્મી નો કે બીજું મને કોણ કે? તમે ઓર્ડર કરો, હું બધું રસોઈ બનાવી નાખું છું. હમણાં કામે બધું કરી નાખું. છે કોઈ બોલો. એક ભગવાનના નામ ઉપર આપો ને. એ ભલા માણા, ભગવાને આવા હારા હાથ પગ આપ્યા છે તો કઈ કામ ધંધો કરો ની, માગવાનું બંધ કરો. હવારમાં માગવા આવી જાવ. પણ અમે શું ધંધો કરી? એક હોય બતાવો ને. અત્યારે કેટલા કમાઈ લ્યો છો? 5,000 કમાઈ લી. 5,000 મહિનાના? નહીં દિવસના. ઈ ગામ માગવા જાવ છો? હાલો હું તમારા હારે આવું. ના હો, ઈ રેવા દ્યો. મારા કોઈ ધંધો બતાવ્યો નથી થતો, તરત ધંધા પકડી લે. મારા ધંધા ક્યાંક ભાંગ્યો, આશું જ કોઈને કહેવાતું જ નથી. અહીં તો આ ઘડિયાળમાં જોતો જરાક. આ ઉઠવાનો ટાઈમ છે તમારા કઈ? સવારમાં રોજ વહેલું ઉઠવાનું, ઉઠીને યોગાસન કરવાના, સૂર્ય નમસ્કાર કરવાના, પ્રાણાયામ કરવાના, કસરત કરવાની. આ બધું કરો ને તો તમારા અંદરની જે શારીરિક શક્તિ છે ને એ જાગૃત થાય. હા, પણ એટલું યાદ રાખજો, આ શક્તિઓ લગ્ન પછી તમારી ઘરવાળી ઉપર કાંઈ અસર નહીં કરે. તો પછી આ બધી માથાકૂટ કરવાની શું જરૂર છે? શાંતિથી હુવા દ્યો ને. बेटे ओ बेटे मौज कर दी, मौज कर दी वो बेटे, वाह अरे वाह शेरवा तुम तो. એ સાંભળો ને જસુ, હમણાં મારો બર્થડે આવે છે ને તો મારા બર્થડે ના ગિફ્ટ માં એક્ટિવા જોતી હતી. પણ મને ખબર છે હમણાં બહુ મંદી હાલે છે, આપણી પોઝિશન એ સારી નથી. તો તમે ખાલી મારા બર્થડે ના દિવસે એટલું કહી દેજો ને ગિફ્ટ માં કે તું આજ બહુ સારી લાગે છે. એક્ટિવામાં કયો કલર જોઈએ તારે? તું ખાલી ઈ કે ને તારે એક્ટિવામાં કયો કલર જોઈએ? ઈ મારાથી નહીં બને. अब तो भल्ले प्यारी समझ गई. बोल बच्चा, क्या बात है? બાબા હમણાંથી ત્યાં અમારા ઘરમાં પૈસા જ નથી ટકતા. કેમ હું થાતા હે? પૈસા આવે છે એના કરતા ડબલ સ્પીડ થી તો વયા જાય છે. बच्चा मारी बात ध्यान से सांभलना. बच्चा तेरा घर हेठे है ना करोड़ों का सोना डाटा है. क्या बात कर रहे रे बाबा? હે કેવું છે બાબા? તો હમણાં 4-5 જેસીબી મગાવું ને 4-5 ડમ્પર મગાવીને બધું ખોદાવી નાખું. तो बच्चा बाबा को भूख लगा है, थोड़ा भोजन खवड़ावा. લ્યો બાબા. बच्चा रोटली के हारे हारे कांदा मरसा હોય તો મજા આવી જાતા. જે તો ખરી. किधर है? રોટલી ઉસકાવીને જોવો. જે હો રોટલી એઠે તમને કાંદો ને મરચું નથી દેખાતા અને મારા ઘર એઠે તમને હોનું દેખાઈ ગયું.
ઉપડો ઉપડો આમ ઘર બહાર નીકળો ને તમને જ ઠંડો કરીને દાટી દે